ભાભીની એનિવર્સરી છે. નાના છોકરાઓની જેમ ઝઘડે છે. આ બધી મારી માસીઓ છે ને નાના છોકરાઓની જેમ ઝઘડે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. સવારે ઉઠી ગયો છું. હવે આજે ઉઠીને તમને મારું મોર્નિંગ રૂટીન બતાવીશ કે મારી જીમની પ્રી વર્કઆઉટની સ્મૂધી હું કેવી રીતે બનાવું છું. મિક્સ મારું વેજીટેબલનું જ્યુસ બનાવું છું જે પ્રી વર્કઆઉટ માટે હું યુઝ કરું છું. ચલો શરૂ કરીએ. આ મારી ફ્રેશ મોર્નિંગ હોય છે આવી, અને અમારા પ્લાન્ટ્સ. ચલો સ્મૂધી બનાવીએ, પેટ પૂજા કરીએ. હવે તો મારી સ્મૂધીમાં હું પહેલાં એડ કરીશ 1 સ્કૂપ રોલ્ડ ઓટ્સ, 1 સ્કૂપ જેટલું પ્રોટીન, હું આ કોઈ એડ નથી કરતો કારણ કે આની એડ કરવા માટે રણવીર સિંહ બેઠેલો છે. ઇટ્સ ધ બોસ. પણ મને ભાવે બહુ છે એટલે હું આ યુઝ કરું છું. હવે સ્ટ્રોબેરી ભરપૂર નાખવાની કારણ કે તો જ શિયાળો આવ્યો છે એવું લાગે મને તો. અને એપલ, હવે એની અંદર જશે દૂધ, હવે આ સ્મૂધીને હું પીસી લઈશ. જુઓ મારી સ્મૂધી તૈયાર છે. ફ્રેશ એપલ, સ્ટ્રોબેરી, ઓટ્સ, પ્રોટીન પાવડર, दूध वाली स्मूदी. નાઇસ. આ પીવું ને એટલે મોર્નિંગમાં રિચાર્જ થઈ જાઉં બરાબર. અને મારા મૂડ પર ડિપેન્ડ હોય છે. એની અંદર કોઈ વારું ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરું. સ્ટ્રોબેરીની હોય તો મિક્સ બેરીઝ એડ કરું. બટ બધું મૂડ પર ડિપેન્ડ હોય છે. ફિક્સ કંઈ હોતું નથી મારા માટે આમાં. બસ ખાલી પીને મજા આવવી જોઈએ સવારમાં. ચલો હવે સેકન્ડ રૂટીન કોફી પીસ, સ્મૂધી બતાવી સારી. મારી ઓટ્સની સ્મૂધી પીધા પછી હવે અમે કોફી પર બેઠા છે. ને જુઓ મારી સાથે કોણ બેઠું છે. ગુડ મોર્નિંગ ભાવિકા. ગુડ મોર્નિંગ. મેડમ મારી કોફી આવે ને ત્યારે જ બહાર આવી ગયા. અને આ એનો પાર્ટનર રોય એના મિલની રાહ જોઈ છે કે ક્યારે આ લોકો હવે મને મારું મિલ આપશે.
ત્યાં સુધી એ ત્યાં જ બેસી રહેશે. ધવલભાઈ એમને જીમ જવાની રાહ જોઈ છે કે ક્યારે એ જીમ જશે. એક તો આ મુઆઓ જલ્દી ઉઠતા નહીં ને મને જીમ જવામાં લેટ થાય છે. આ જ દુનિયા છે, શું કરવાનું, મજા કરવાની. ચલો હવે દિવસના ફાસ્ટ રૂટીન ચાલુ કરીએ. નવા ધોવાનું, પૂજા કરવાની, પછી નીકળી જઈશું. ચલો. 8:01 p.m. હેલો ગાઈઝ, તો અમે જઈ રહ્યા છે મારા મમ્મીના ઘરે. હું ને ધવલ મારી મમ્મીના ઘરે ડિનર કરવાના છીએ અને પછી મારી માસીની એનિવર્સરી છે તો ત્યાં અમે લોકો જઈશું એમને વિશ કરવા માટે. સો ચલો જોઈએ એમની એનિવર્સરી અમે કઈ રીતે મનાવીએ છીએ તે. A few moments later. તો અમે લોકો આવી ગયા છે અમારા મોટા માસીને ત્યાં એમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા. પણ નસીબે અમને બંનેને અહીંયા બહાર ઊભા રાખ્યા છે કે બહાર ઊભા રહો, ખબર નહીં શું કામ હશે. કેમ ભાઈઓ તમને ઘરની બહાર ઊભા રાખ્યા છે? ચલે સાલા સાહેબ અંદર જા. गजब बेइज्जती है. આ મારા માસી સાસુ અમારું ટ્રેડિશન બનાવી રહ્યા છે. પહેલી વાર આવ્યા છે ને એટલે. હવે તાળીઓ વગાડ્યા અમે લોકો અમારા લગ્ન પછી આ માસીને ત્યાં પહેલી વાર આવ્યા છે. તો જુઓ એમના રિચ્યુઅલ્સ, ગુજરાતી સંસ્કાર. ओ भाई आइए पधारिए हमारे जीजू ऐसे चालू तो करो कुछ. એ એનિવર્સરી માસા માસી કેટલામી એનિવર્સરી છે તમારી? 30મી એનિવર્સરી અમે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે એમની સાથે. એક નાનું શું સેલિબ્રેશન ફેમિલી સાથે. આ માસીને તો તમે ઓળખો જ છો, થર્ડ વ્લોગમાં મેં તમને બતાવેલા હતા. સુગર ફ્રી કેક છે. આ સુગરવાળા માસી સુગરવાળી કેક ખાઈ છે. જોને બહુ બગાડે. છુપાઈ ને મારા મોઢું બગાડે છે. કેક ખાવાની ભાઈની પ્રતીક્ષા પૂરી થઈ અમારે. બોલ જ નથી ભાઈ કઈ. મેં કોઈ બોલાય નહીં. આ અમારા ફોટોગ્રાફર ભાઈ છે, ફોટો પાડે છે. અને આ અમારા ભાઈ બેસેલા જ છે અને આ ભાઈ કઈ બોલતા જ નથી. આ કેક ખવડાવે ધવલને એના ડાયટની. હેલો તું મને ઇતની કોઈ મોટું છે સૌથી. કેક ખવડાવવા માટે જયભાઈ જબરદસ્ત. સૌથી મોટું છે. જયભાઈ આ જો. જયભાઈ ઉભા થાઓ ને. કેક ખાવા પછી અમારો વારો આવે. અમે બે નાના બેઠા છે. ધવલ લગાડો માસીને કેક, એવું ચાલે જ નહીં. મને ખવડાવો છો? સેજી ફોટોગ્રાફર ભાઈ કાં જઈને ફોટા પાડી રહ્યા છે. આજે ખાવાની છે. ખાઈ લે ચાલ ખાવાની લે ચાલ આજે એના ફોટોગ્રાફર ભાઈ ખૂણામાં ભરાઈને ફોટો પાડે છે. આ ભિન્ન અવાજ કાઢી રહ્યો છે સુજલ. અને પેલા ફોટોગ્રાફર ભાઈ ફોટોગ્રાફરનું કામ જ કરી રહ્યા છે. બેસવા માટે ઝઘડવાનું ચાલુ કરી દીધું છે આ લોકોએ. જો આપણે હું કામ રહી છીએ ભાઈ બિચારી માસીની ઓઢણીથી પોતું મારવાની વાતો કરે છે આ લોકો. આ
A few inches later. આ ખાતા ખાતા ગીત ગાતો ભાઈ છે. સૌથી નાની છે સૌથી મોટીને આપી દે. સાયકલ ફેરવો રિવર્સ. બરાબર સાયકલ ચાલવી તો જોઈએ કે નહીં? અને આ ભાઈ આટલો બધો સરગવો ખાઈ છે બેઠા બેઠા. ધવલ આટલો બધો સરગવો ખાવાથી શું થાય? બકરી બની જવા. બકરી બની જવા. આ બે જણ હિંચકા પર બેસવા માટે ઝઘડે છે. અરે એ એમ કહે છે કે તું કેટલા વાગ્યાની બેસેલી ઉતર હતી નીચે એમ. ઉતર. ગાની 1 કલાકથી આવેલી છે. એક કલાકથી આવે. હવે એને બેઠા દેવાનું. આ નાના છોકરાઓની જેમ ઝઘડે છે. આ બધી મારી માસીઓ છે ને નાના છોકરાઓની જેમ ઝઘડે છે. Women. આબો સિરિયસ થઈ ગયો. મોબાઈલની સલાહ હું આપી હતી, મોટી બેન બેઠો છે. જો હવે બાર નીકળ. માણે એના વિદાયની મને અપાવવાનો હતો. જો મેં શું કીધું ધવલ કુમાર સાંભળજો હે. આ કે તું મને અપાવ. આ કે મને અપાવ. મેં શું કીધું જયા માસી ધમુ માસીને અપાવે. હું જિગીસા માસીને અપાવ. જિગીસા માસી જયા માસીને અપાવે. મને હેમા માસી અપાવે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. ઓહો, કપડાં લેવાની વાત ચાલી રહી છે. હું જિગીસાને અપાવ. જિગીસા જયાને અપાવે. જયા ધમુને અપાવે. કોઈ પણ વસ્તુ એટલું છે. ભૂલ હું કરી છે. હેમા માસી ભૂલ કઈ નથી કરી. હેમા માસીને કોણ અપાવે? યમુનાજી એક છે. એનો વર અપાવે હેમા માસી. એનો વર અપાવે વળી. આપણે થોડી અપાવવાનું પડે. આ નહીં ફાવતા એવું ગુજરાતી બોલે છે. મને ગુજરાતી બી સરસ આવડે છે ને હિન્દી પણ સરસ આવડે પણ આ છે ને બહુ જબરી છે. वो गुजराती ऐसा बोलता है મારી कि બેનનું ઘર છે હું એના હિંચકા ઉપર બેસેલી છું તો પણ એને એટલી જલન થાય છે એ મને એમ કહે છે તું ઊભી થા તું ઊભી થા પણ મેં ઊભી નહીં ઊભી નથી થવાની. હું ઊભી થવાની નથી. इसको यो 1 hour later. તો હેલો ગાઈસ, સાંજ પડી ગઈ છે, અમે ઘરે આવ્યા અને જુઓ અમારા રોયના નાટક કેટલું હેરાન કરે, ભાગા ભૂગી કરે, એક્સાઇટમેન્ટ જુઓ એનું. આ જુઓ, આ જુઓ, જો આવી કન્ટિન્યુ ધમાલ હોય એની, અને આ ધમાલ એનું બધી એનર્જી અમારી સાથે કાઢશે. બસ એનું એક્સાઇટમેન્ટ હોય છે, એટલો ખુશ થઈ જાય અમને લોકોને જોઈને. હવે હગી કરશે, એ એની સૌથી ક્યુટ મોમેન્ટ હોય છે. સે હેલો રોય, સે હેલો. હેલો, હાય કર દે. તો ચલો ગાઈસ, આજના દિવસના બ્લોગને એન્ડ કરીએ. અમે એનિવર્સરી મનાવીને આવી ગયા છે મારા માસા માસીની, અને હવે સુવાની તૈયારી કરીએ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જિનેન્દ્ર.